તો વલસાડના ભીલાડ પાસેથી નશાનો સામાન ઝડપાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા છે। બે નાઇજીરિયન યુવકોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે। મુંબઈથી સુરત અમદાવાદ તરફ જતા પકડાયા છે। મુંબઈથી કાર ભાડે રાખીને ગુજરાતમાં આવતા હતા। સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। મુંબઈથી સુરત અને અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે ઝડપાયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જે જાવેદ, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં નાઇજીરિયન ઝડપાયા છે નશીલા પદાર્થ સાથે। જી બિલકુલ સાચી વાત છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે આ બે નાઇજીરિયન છે જેઓ મુંબઈથી કાર ભાડે કરીને સુરત તરફ આવી રહ્યા છે અને એમની પાસે નશાનો જે પદાર્થ છે એ લાખો રૂપિયાનો નશાનો પદાર્થ છે અને તેઓ સુરત અથવા મુંબઈ અમદાવાદમાં કોઈકને આપવાના છે। જેની બાતમી મળી હતી ને તેઓએ વોચ ગોઠવી હતી અને ભીલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર તેઓએ ચાલતી કારને અટકાવી હતી અને કારમાં તેઓએ તલાશી લેતા તેમની પાસેથી આ ડ્રગ્સ એટલે કે નશાનો આ જે પદાર્થ છે એ મળી આવ્યો। લાખો રૂપિયાનો નશાનો પદાર્થ એમને મળ્યો હતો। મોડી રાત સુધી એફએસએલની ટીમ સાથે તેઓએ તપાસ હાથ ધરી હતી અને હાલ જે છે તેઓ ભીલાડ પોલીસ સ્ટેશનમાં તેઓને રાખ્યા છે। પંચનામું સહિત ફરિયાદની કાર્યવાહી હાલ ચાલી રહી છે અને બે જેટલા નાઇજીરિયન છે જેઓ નશાનો જે પદાર્થ છે ગુજરાતમાં લાવી રહ્યા હતા અને અહીં એનો કારોબાર કરવાના હતા। યુવાધનને તેઓ આ નશાના રવાડે ચડાવવાના હતા। જે કોશિશ તેમની હતી તે પોલીસે નાકામયાબ કરી છે। જી, સમગ્ર